નવસારીમાં પૂરની શક્યતાના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ સૂચના આપવામાં આવી છે, જેમાં નવસારી શહેર સહિત જલાલપોરની શાળાઓને સૂચન કરવામાં આવ્યું છે। આજે રજા જાહેર કરવામાં આવી છે। નવસારી અને જલાલપોરની આંગણવાડીઓમાં પણ રજા જાહેર કરવામાં આવી। નવસારી પર જ્યારે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે આંગણવાડીઓ પણ બંધ રહેશે। શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટ્વીટ કરીને આ સૂચના આપવામાં આવી। નવસારી શહેર સહિત જલાલપોર વિસ્તારની શાળાઓને આ સૂચના આપવામાં આવી છે। તો નવસારીમાં જે પૂર્ણા નદી જે ભયજનક સપાટીએ વહી રહી છે, 26 ફૂટ ઉપર વહી રહી છે, જેના જ કારણે નદી કાંઠાના જે વિસ્તારો છે, શાંતિપુરા વિસ્તાર છે, મચ્છી માર્કેટ છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત પૂર્ણા નદીનું પાણી શહેરના બીજા વિસ્તારમાં પણ ઘૂસી શકે છે જો આજે પણ વધુ વરસાદ રહેશે। એમ પણ નવસારીમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને એના જ કારણે પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। રજાઓ જાહેર કરવામાં આવી છે। રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, પરિસ્થિતિ કેવી છે અત્યારે નવસારી શહેરની અને અત્યારે કયા કયા વિસ્તાર એવા છે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે? જી બિલકુલ પ્રીતિ, નવસારી શહેર અને જિલ્લાની પૂરની સ્થિતિ અંગે જો આપને જણાવું તો નવસારી શહેરની અંદર ગત મોડી રાત્રે દશેરા ટેકરીનો વિસ્તાર છે, ભેંસત ખાડા વિસ્તાર છે, સાથે જ નીચાણવાળા જે વિસ્તારો છે, શાંતાદેવી રોડ છે, આ તમામ વિસ્તારોની અંદર પૂર્ણાના પાણી પ્રવેશ્યા હતા। કારણ કે પૂર્ણા નદીનું જે ભયજનક સપાટી છે 23 ફૂટ, તેનાથી ઉપર વધીને 26 ફૂટ ઉપર પૂર્ણા વહેવા લાગી હતી। પરંતુ વહેલી સવારે ઉપરવાસમાં ગત મોડી રાત્રે પણ વરસાદે વિરામ લીધો છે અને વહેલી સવારથી પણ વરસાદ નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં નથી। તેને પગલે પૂર્ણા નદીની સપાટી ધીમે ધીમે નીચે આવી રહી છે, જળસ્તર નીચું જઈ રહ્યું છે। ત્યારે હાલ પૂર્ણાની સપાટી 23 ફૂટ ઉપર વહેતી થઈ છે, પરંતુ તેમ છતાં પણ નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પૂરની પરિસ્થિતિ જે કેટલાક વિસ્તારોમાં છે તેને ધ્યાનમાં લઈને શાળાઓ અને કોલેજોની રજા જાહેર કરવામાં આવી છે। આભાર તમામ વિગતો માટે રાજન।